હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આપણે વાગી ગયા છે સવારના 10:15 અને આ ભાઈ મને હેરાન કરે છે. આફ્ટર લોંગ ટાઈમ આપણે વ્લોગની શરૂઆત કરી છે પાછી, તો બધાય પ્રેમને સપોર્ટ કરજો. અને જો અત્યારે આપણે કરીએ છીએ બ્રેકફાસ્ટ. અને આજે છે જશનો બર્થડે, તો ભાઈ રેડી થઈ ગયા છે, હેન્ડસમ બોય બનીને રેડી થઈ ગયા છે, શૂટ વૂટ પહેરીને, જેન્ટલમેન. હેપી બર્થડે. થેન્ક યુ. તો બધા જશને વિશ કરી દેજો હેપી બર્થડે. ને એના ફ્રેન્ડ આવી ગયા છે એને બોલાવા રમવા માટે. તમે લોકો હેપી બર્થડે વિશ કર્યું? હે બેન બેહી ગયા છે આમ. તો ચાલો બધા આવી જાઓ નાસ્તો કરવા માટે. પછી આજ બ્લોગમાં બન્યા રહેજો એટલે આપણે જોશું કે જસનો બર્થડે આપણે કઈ રીતે ઉજવવાના છીએ, કઈ રીતે સેલિબ્રેટ કરીએ છીએ. બહુ કંઈ ખાસ નથી કરવાનું કેમ કે એના ડેડી હાલ અહીંયા નથી. તો જોઈએ આગળ શું થાય છે. તો બન્યા રહેજો આજ બ્લોગમાં. હા, કાલે સ્કૂલ ખુલે છે ને આજે બર્થડે છે એટલે આજ ભાઈ ભલે ધબાકા બોલાવી લઈને સવારમાંથી. અમારે શાંતિ. જો એના ફ્રેન્ડ હસે છે. હો, તમારે સ્કૂલ કાલથી ચાલુ ને? મજા આવે? જસ નહીં મજા આવે કા? જસ મજા આવે ને ભણવાની? ભણવાની તો મજા જ લેવી પડે ને, નકર પછી અહીંયા સજા થઈ જાય, ખબર ને કા? આ જો રમે છે. તો હાલો બધા આવી જાઓ નાસ્તો કરવા માટે. હેલો ગાઈસ. એટલે હાવ આમ હા, શું લાવ્યો ઈ તું? આજે આમ જો પાર્ટી હાટું એક ગોપાલના નૂડલ્સ, બાલાજીના પાસ્તા અને બાલાજીને નાચોસ અને આ ગિપ્પીના પોપરિંગ અને આ શરબત. એટલે શરબત કોણ બનાવી આવ્યું? એટલે બોલો, જો દોસ્તાર શરબત બનાવી આવ્યો. વાહ, પણ આટલાય કોને થાય? તમે 3 જ છો. હજી લાવવાના છે. હા, તો બપોર પછી પાર્ટી હોય ને, અત્યારે ન હોય. અત્યારે લાવ્યા હતી. હા, તો આપણે અત્યારે મૂકી દેવાનું છે અને બપોર પછી બીજા ફ્રેન્ડ્સ ને બોલાવીને પછી નાસ્તા પાર્ટી કરવાની છે. આપણે કેટલા વાગે બધાને બોલાવવાના? 4:30 થી 5. 4:30 લઈ આવવાનું બધું, એટલે બધા આવે ત્યાં 5 વાગી જાય. અત્યારમાં કોણ પાર્ટી કરે? અત્યારમાં કોઈ ન કરે. તો પછી ભીખાવો ઈ કરે. આ ભાઈ છે ને આવા પડીકા લઈ આવ્યો છે ફ્રેન્ડ માટે, હજી બર્થડે પાર્ટી આપવા માટે. હજી પૈસા વધ્યા છે, એનું લાવવાનું છે. વાહ, દેખાડું હું. આ 20 ને આ 10 30. 30 રૂપિયાનું આવું શું આવે? હજી લેવાનું આ બધું આવું 3 પડીકા આવે. 4 આવે. આ 4 આવે લે ને. ના, 4 માં આવે. એમ તો 5 વાળા લે તો 6 આવે. 6 આવે. હા, 6. એટલે કોને થાય? તું નહીં આય પૈસા. તારે 50 રૂપિયા આપવાના. હે, હું શું કામ આપું? બર્થડે તારો છે, પાર્ટી તારે આપી છે, તો પૈસા તારે આપવા પડે. લે પપ્પા, તું શીખ લેવાની છે એટલે પૈસા ભેગા રાખ્યા. એમ કઈ નહીં, 25 રૂપિયા લઈ લેવાના. એમ આ લઈને આવું. ના, હું આપીશ હો. આ દોસ્તારનો બર્થડે ને આ દોસ્તાર શરબત બનાવીને લાવ્યો છે, જો બોટલ ભરીને. રીતે ઓકે, થેન્ક યુ કીધું એને? ના, તો થેન્ક યુ ફોર શરબત. હા, ફોર શરબત. હજી અમાર તકમરિયા ન ખાવાના. તો છે ને બપોર પછી આ બચ્ચા પાર્ટી કરવાની છે, પડીકા ને સોડા પાર્ટી. તો હજી સીધું બનાવીને જ લેવો છો? ખાંડ એટલે બપોર પછી હજુ આપણે બપોરનો આખા દિવસનો વ્લોગ જોજો, મજા આવશે. બાકી જો અત્યારે ધમા ચકડી બોલાવે છે. હમણાં હું એમ કહીશ ને કે ભાઈ લેસન કર, હમણાં ભાગી જા. જો આ ઊંઘ આવે, હોમવર્ક કરવાનું કઈ ને તો ઊંઘ આવે. એલા નીચે જઈશ તું, બર્થડે બોમ્બ થઈ જાય નહીં. આજે કોઈ બર્થડે બોમ્બ નથી માર્યો. આ છે ને જશ ને આપણે ગમે ત્યારે હોમવર્ક કરવા બેસાડીએ ને એટલે કા ઊંઘ આવતી હોય ને ત્યાં ભૂખ લાગી હોય કઈ ને કઈ ખાવું જોઈએ. એમ કાન્યા?
હા પાડતો. હાલો આમ હોમવર્ક કરવા બેસો. ના પાડે. જો કાલે સ્કૂલ ખુલે છે ને અને હજી થોડાક પ્રોજેક્ટ બાકી છે ને તોય ના પાડે છે ના. આપણે 12 વાગ્યા 1 વાગ્યાથી બેસવાનું છે જમીન. હાલો જો 1 વાગ્યાનું કે છે વાગ્યા છે પૂજા અત્યારે કરીને બધું કરવાનું કામ. પેટ પૂજા પહેલા પછી 11:30. કામ પૂજા. જોઈએ આપણે. ને માહીબેન કામ કરે છે ને આપણે નાસ્તા પાણી કરીને બેસી ગયા છીએ આરામમાં. હજી આપણા પાસે 4 પેકેટ જ છે. તો ગાઈસ આ બચ્ચા પાર્ટીને પડીકા ટાઈમ થઈ ગયો છે, મતલબ પડીકા પાર્ટી ટાઈમ થઈ ગયો છે અને જો આ આટલા પડીકા લઈ આવ્યો છે અને સોડા શરબત બનાવ્યું છે ને એની ફ્રેન્ડ બાર ઊભા છે વેટિંગમાં. જો કે જશ ક્યારે અંદર બોલાવે ને ક્યારે આપણે બધું ઝાપટીએ. તો હાલો ડીશ રેડી કરો. પેલા નાખી આપણે મસાલા. બધું મિક્સ ન કરી દેતા, આમ સાઈડ સાઈડમાં ન ખાય. મિક્સ કરવું છે. પાણી સાઈડ સાઈડ. પાસ્તા. પાસ્તા. પંજાબી તડકા. વ્હીલ્સ. ગ્લાસ લેતી મારો ફેવરેટ સ્ટીક. સ્ટીલના નાના ગ્લાસ છે ને સ્ટીલના લેતી બધા 6 5 દિવસે 5 લેતી. અરે વાહ જામ છે સોનામાં. તું આગે દેખ. બસ બસ બોલાવી લે બધાને. હાલો ભાઈ, પાર્ટીનો ટાઈમ થઈ ગયો છે. ટીન 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 ટીન. એ ગ્લાસ લાવો. બે જણ હોય જ્યાં ત્યાં. હાલો. હજી લેતી. આ બધા જસના ફ્રેન્ડ આવી ગયા છે. થોડુંક ઓછું ભરે એટલે ઢોળાય ના. આને થયો તો તમે. મને આવડે ને ભાઈ. કોના આવી મને મને. ઠીક છે. એ બાકી. બે બાકી હજી બે ભર. કોણ બે? આ તાર બાજુમાં એટલું દીદીને દઈ દે.
આમ થોડાક નજીક નજીક બેહો, આમ કેમ ખાઓ બે બધાય? શું કે? શું કે? ના ભાઈ, બર્થડે બોમ્બનો રિવાજ નથી આપણે હો. એ મારપીટ વાળા બર્થડે બોમ્બ અમે નથી કરતા. એટલે કેમ બધા મૂંગા મોઢે બેઠા છો? અમે તો આવી રીતે બેસીએ જ નહીં. અમાર ફ્રેન્ડ આવે ને તો બગડા સટી બોલતી હોય. તમે કેમ એટલે એમને હા, કંઈક વાતો કરો, મસ્તી મજાક કરો, ખાઓ ની કંઈક મજા આવે. આમાં તો હું મૂંગે મોઢે ખાઈને ઉભા થઈ જવાનું એવું. આ સવાર નો કરતો તો મારે મારા ફ્રેન્ડને બોલાવવા છે. મારા ફ્રેન્ડને બોલાવવા છે. પાર્ટી કરવી છે. અમારે પડીકા પાર્ટી કરવી છે એમ. તો ફાઇનલી ટાઈમ આવી ગયો પડીકા પાર્ટીનો. શરબત નહીં, શરબત સોડા. લીંબુ શરબત સોડા. હા, લીંબુ શરબત સોડા. વિશ માંગવાની. વિશ માંગી લીધી. પાકો ઓલા તો હરખો કરે. એક વિશ. હા, હવે ફૂંક માર. એક વારમાં થઈ જાય. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. જસ. મોઢું સાફ કરે બેનું. મમ્મી છે ને પતું જાય. આ મોઢું ભરાઈ ગયું. ચાલે તો દેખો ખોલું. મને તો કોઈ બાર દાદા કહેતો ને દીદી કે નહીં દીદી યાદ કરી છે. આ નામે ક્યાં છે? બાયના વાહે નામ છે. એ વયું જાય છે. તું ઈવન આટક કરે છે. મને થોડા બજે તો જાને ના થોડી. હવે બેસ દીદી આવે. ના હવે બેજા. તાકે દુશ્મન નથી. દીદી કોને કી? બનતા. આ દેખાતું નથી. બેજા. દે. ચોકલેટ. બોલતો. દીદી વિડિયો છે.
નહીં ફોટો ફોટો અડધો અડધો બધું અડધો નું શું હોય બધું આપણને તને મળે એમાંય બાતે છે બોલો પેલા મેને ખવડાઈને પેલા નાટક ના કરની આ કઈ વાંધો નથી ખાવ પડી જાય મારે પડશે આ ટ્રેક નીચે મોટા મૂક જાને સો ગાઈઝ ફાઇનલી આજ જસનો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે. છોકરાઓને બપોર પછી મતલબ 5-8 વાગે છોકરાઓને પડીકા પાર્ટી આપી હતી, સોડા પાર્ટી આપી હતી અને હવે ફેમિલીમાં ઢોસા ને બર્ગર ખાવા લઈ ગયા હતા અને લાસ્ટમાં અમે કેક કટિંગ બી કરી આવ્યા છીએ. તો જસ કેવો રહ્યો તારો બર્થડે? ઠીક ઠીક આટલું કર્યું ને તો એનો બર્થડે ઠીક ઠીક ગયો. બોલો એમનો કહું છું હારો બહુ હારો આજે મજા આવી. બાય બાય ગાઈસ. સો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો બર્થડેનો તબિયત અમારી ખરાબ હતી તો પણ સેલિબ્રેટ કરી દીધો છે સરસ મજાનો અને ખુશ છે ભાઈ. એને જેવો બર્થડે સેલિબ્રેટ કરવો હતો અને જ્યાં જ્યાં જે ખાવું હતું એ ખવડાવી દીધું છે. જે કેક લેવી હતી, કેક કટિંગ જ્યાં કરવી હતી ત્યાં કેક કટિંગ કરાવી દીધી છે અને એને ચોકલેટ ખાવી હતી તો ચોકલેટ બી અપાવી દીધી છે. અને ફાઇનલી આપણો આજનો ડે અહીંયા આપણો પૂરો થાય છે. તો આપણો બ્લોગ કેવો લાગ્યો અને જસનું સેલિબ્રેશન અમે કેવું કર્યું હતું? બહુ હાઈફાઈ સેલિબ્રેશન નથી કર્યું, અમે સિમ્પલ રીતે સેલિબ્રેશન કરીએ છીએ. તો કેવું લાગ્યો અમારો બ્લોગ આજનો, જસનો બર્થડે સેલિબ્રેશન કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.